ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ. ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છુમંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તીરે તૂટે. સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. કઠોળના ભાવ તો એટલા બધા આસમાને પહોંચી ગયા છે. નહીં જીવવા દે હે ભગવાન, આ મોંઘવારી મને નહીં જીવવા દે. શું થયું મમ્મી? ધરતીકંપ આવ્યો કે સુનામીનું વાવાઝોડું? અરે દીકરા, ધરતીકંપ જેવું જ છે. આ મોંઘવારીએ તો દાટ વાળી નાખ્યો છે. આ મિડલ ક્લાસ ફેમિલી માટે મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા બહુ મુશ્કેલ છે. મમ્મી, આપણા આખા દેશમાં મોંઘવારી વધે છે તો ખાલી તને જ લાગતી હોય એવું કેમ લાગે છે? એ ખરું હો, મોંઘવારી તો બધાયને નડે નહીં. મમ્મી, આપણે આપણા ઘરનું બજેટ એવું બનાવવું જોઈએ કે આપણને મોંઘવારી નડે જ નહીં. અરે વાહ દીકરા, તું તો ખૂબ જ હોશિયાર થઈ ગયો છે ને. અરે પણ આ મોંઘવારીની રામાયણમાં તારા મોઘેરા દાટ જેવા પપ્પાજી ક્યારના નવા ગયા છે. તો જઈને બારણું ખખડાવતો ખરો, જો તો ખરો અંદર સૂઈ તો નથી ગયા ને. અરે મમ્મી, તને તો ખબર જ છે ને કે પપ્પા કોઈ પણ કામ સ્પીડમાં કરતા જ નથી ને. એમને દરેક કામમાં સ્પીડ બ્રેકર નડે જ છે. બાપુની ગાડી છે, મન ફાવે ત્યારે ચાલે. જો હું એમની જોડે બજાર ગઈ હોઉં ને તો 2-4 વખત મારે વળીને જોવું જ પડે કે ખોવાઈ કે ખોટકાઈ તો નથી ગયા ને. હવે તારા પપ્પા ક્યાંય ખોવાય કે ખોટકાઈ જાય એવા નથી. એ તો જૂના જમાનાના રજવાડી જૂના સિક્કા જેવા છે. ઓમ રૂપિયાય નમઃ, ઓમ રૂપિયાય નમઃ, ઓમ રૂપિયાય નમઃ, ઓમ રૂપિયાય નમઃ. કહું છું, આ 2 કલાકે બાથરૂમમાંથી નાઈને બહાર નીકળ્યા તો આજે ઓફિસમાં જવાનું કઈ સૂચતું નથી? ઓફિસ તો જવું જ પડશે બેલા, પણ વાત જાણે એમ છે કે બાથરૂમમાં મારો પગ લગશે ને હું પડ્યો. અડધો કલાકે કળવળી પછી નાયો. હા તો મેં કહ્યું તું કે નાવા માટે તમે ધીમેથી જાઓ, પણ ના, 400 મીટરની દોડમાં જાણે ગોલ્ડ મેડલ ના મેળવી લેવાનો હોય એવી રીતે દોડતા ગયા હતા તે. તું શું મમ્મી, પપ્પાએ કામમાં બોલવાથી ટોપ ગિયર પાડી દીધો છે. એ ટોપગ્રે ભાઈ, બસ હવે એને મારો નહીં. તમે પડ્યા છો તો જુઓ જરા, વાગ્યું કે છોલાયું તો નથી ને? ના ના, એવું કંઈ નથી થયું, ચિંતા કરવાની જરૂર નથી. પણ એક આનંદના સમાચાર છે. આજે ઓફિસે મોડે જવું ને તો વાંધો નહીં આવે. મારા બોસ છે ને લગ્નમાં બહારગામ જવાના છે. હવે સમજી કે તારા પપ્પાની ગાડી ટોપ ગિયરમાં કેમ નથી દોડતી. મમ્મી, પપ્પાને જો આજે આરામ મળતો હોય તો એમાં તને શું વાંધો છે? તારી મમ્મીનું આ જ દુઃખ છે. જેમ રોજ સવારે ધોકો લઈને કપડાં ધબાક ધબાક ધોવે, પછી એને આમ નીચવીને તાર પર આમ સૂકવી દે છે ને, એવો જ ઘાટ મારો કરે છે. એટલે મારે ઓફિસે જવું જ પડશે. હે? સમય સરકતો જાય રે સમય. 10 વાગ્યા? અલે ભાઈ 10 વાગ્યા. છાપુ ક્યાં છે? છાપુ. અલે ભાઈ આજે છાપુ બાપુ આવ્યું છે કે નહીં? છાપાના દર્શન કોણ કરાવશે? દાદાજી, લો છાપું. હા. અલે સોમિયા, તારો પપ્પો ઓફિસ ગયો કે નહીં? ના દાદાજી, એ તો તૈયાર થવા ગયા છે. હે? આ 10 સાડા 10 થવા આવ્યા ને હજી તૈયાર થવા ગયો છે? તો ઓફિસ ક્યારે જશે? ઓફિસનું કામ ક્યારે કરશે? ટીવી 2020 ની મેચ 2 ટાટિયા ચડાઈને જોયા કરતો હતો. ખરો છે.
ના દાદાજી એવું નથી. હા. એ તો આજે મોડા જાય ને ઓફિસ તો ચાલે, કેમ કે એમના બોસ બહારગામ લગ્નમાં ગયા છે. અચ્છા, સમજી ગયો. એટલે કોઈ બોસગીરી કરે એમ નથી એટલે ભાઈ આટલા મોડા છે. પણ આ તો ખરું કહેવાય. આવી કામચોરી, આવી બેદરકારી. એના બોસે એનામાં કેટલો બધો વિશ્વાસ મૂક્યો અને આવી રીતે વિશ્વાસઘાત કરશે. આવા જ માણસોને કારણે આપણો દેશ પાછળ છે. દાદાજી, આપણે કેટલાય બૂમ બરાડા પાડીએ, લોહી ઉકારા કરીએ, પણ આ દેશ જેમ છે તેમ જ રહેવાનો છે. બેટા, કોઈએ તો પહેલ કરવી પડશે ને, તો હું જ કરું. બકોલ! એ હા બાપુજી. શું હા બાપુજી? કેટલા વાગ્યા? ઓફિસ ક્યારે જઈશ? ઓફિસનું કામકાજ ક્યારે શરૂ કરીશ? હા બાપુજી, હું જ ઓફિસ જવાનો છું. ઓફિસનું કામકાજ પણ હું જ કરવાનો છું. તમે શા માટે લોહી ઉકાળા કરો છો? લોહી ઉકાળા એટલા માટે કરું છું કે તમે તમારી હોશિયારીથી, તમારા બુદ્ધિ ચાતુર્યથી તમે ઓફિસમાં વિશ્વાસ ઊભો કર્યો છે. એ વિશ્વાસ ટકાવવાની જવાબદારી કોની? કહો. અને એ વિશ્વાસને ટકાવી રાખવા એ આપણી જવાબદારી છે. જો જો, શીખ શીખ શીખ. આ નાના પાસેથી આ સમજણ શીખ ભાઈ. બાપુજી, એ તમારી પીઠ પાછળ ઊભો રહીને મારી ઠેકડી ઉડાડે છે અને એ સમજણ ને જાણકારી મારામાં છે બાપુજી. જ્યાંની જરૂર જણાય ને ત્યાં હું વાપરું પણ છું. ઈ બકુ, આઈ મીન બકુલ, તમે ઓફિસે જાઓ છો ને તો આવતા શાકભાજી લેતા આવજો. હા ઠીક છે, લેતો આવીશ. બાપુજી, આજે સવારમાં તમે બહાર ફરી આવ્યા, ક્યાં જઈ આવ્યા? ના ના, આ તો વહેલી સવારે જરા આંખ ખુલી ગઈ એટલે મને થયું જરા મોર્નિંગ વોક પર જઈ આવું. આમ નીકળી પડ્યો, પણ બહુ અજબ ગજબનો કિસ્સો બન્યો. એટલે તમે નવમી અજાયબી જોઈ? ના, નવમી અજાયબી તો મારી સામે જ છે ને. બેટા, આજે એવું થયું કે આપણી સોસાયટીમાં પેલા 30 નંબરમાં રહે છે ને ગાડા કાકા, હા. એ ગાડાલાલ ને હું આમ જતો હતો ને તો આમ ઝાડ ઉપર બેઠેલા જોયા. મેં કીધું તારી આ ગાડાલાલ ઝાડ ઉપર શું કરે છે? તો મેં જોયું ધ્યાનથી તો ગાડાલાલ પક્ષીઓના માળા ફેરવતા હતા. આમ આમ કરીને કબૂતરનો માળો ઉચક્યો અને ચકલીના માળાની જગ્યાએ મૂક્યો. ચકલીનો માળો ઉચક્યો એને પોપટના માળાની જગ્યાએ મૂક્યો. મેં કીધું આ શું કરે છે? મેં કીધું ગાડાલાલ શું કરો છો? તો મને કે ડોક્ટરે એમ કહ્યું છે કે તમારી તબિયત બરાબર નથી રહેતી એટલે રોજ સવારે ઉઠી અને માળા ફેરવવાનું રાખો. મેં કીધું ગાડાલાલ, એ ડોક્ટરે ભગવાનના મણકાની માળા ફેરવવાનું કહ્યું. નીચે ઉતરો, આ પંખીઓના માળા નથી ફેરવવાના. દાદાજી, આ તો પેલી કહેવત જેવું થયું, પુત્રના લક્ષણ પારણામાંથી. ના બેટા, એવું નથી. ભગવાન છે ને એ આપણને બધાને એકદમ યોગ્ય રીતે બળ અને બુદ્ધિ આપે છે. આપણે માણસો એવા છીએ કે એનો બરાબર ઉપયોગ નથી કરતા. આ તારો પપ્પો જ જો, તારો ધણી જો. બેટા, તારું ભણવાનું કેમ ચાલે છે? દાદાજી, સરસ ચાલે છે. બહુ સરસ. અને આમ ભણવાનું બરાબર એટલે ધ્યાનથી કરજે દીકરા, કે બધા જ દુઃખોની એક જ ચાવી, માસ્ટર કી એટલે ભણતર. સમજાયું? એટલે હમણાં તારી પરીક્ષા ગઈ, એનું પરિણામ શું આવ્યું? દાદાજી, સેમેસ્ટર 1 માં A ગ્રેડ આવ્યો. A ગ્રેડ આવ્યો એટલે પહેલો નંબર ના આવ્યો? હા દાદાજી. આ ચોર આવે ને તો ઘર તો સપાટ ચટ જ કરી નાખે. ખરા માણસો છે ઘરના, આમ ઘરના બારેય દરવાજા આમ સાવ ખુલ્લા. શું થયું જલ્પા માસી? આજે સવારમાં આ બાજુ આગમન? અરે બેટા, આ તો તારી મમ્મીનું કામ હતું ને એટલે આવી હતી. સોસાયટીના બ્રેકિંગ ન્યૂઝ આપવા છે, હે ને? ના રે ના, પેલા બેન વાત એવી હતી ને કે એક તપેલી ભરીને ચણાના લોટ આપજો ને. ભલે, આટલી નાની વાત બોલવામાં આટલો બધો ખચકાટ. લાવો તપેલી. બકુલનું